વિડીયોમાં આ એક બાપા સીતારામ બહેનો તો કે આજે કણોદર બગદાણા પાસે સનાતન નગરી છે. કણોદર ગામમાં બહેનો બધા ગૌશાળાની અંદર 4 દિવસના સેવામાં આવે છે. કેમ કે ખરેખર ગાયોની સેવા કરવી ને એટલે દુર્લભ સેવા હોય. અને ગૌશાળાની અંદર સવારમાં ગાયોની સેવા કરવાથી આપણા ખંડના રોગ હોય એ પણ નાબૂદ થઈ જતા હોય અને આપણે અલગ જ આનંદ આવતો હોય. અને અહીંયા પણ એવી એક જગ્યા છે કે આ જગ્યા પણ તપોવન ભૂમિ છે. તો આની અંદર એટલી ઉર્જા છે કે અખંડ આનંદ આવે. જો આપણે સેવા કરતા હોય ને એટલે અખંડ આનંદ આવે. પણ ક્યારે અખંડ આનંદ આવે કે આવી કોઈ નિસ્વાર્થ સેવા કરતા હોય એ પણ ગૌધામમાં કરતા હોય ને આનંદ આવે. અને આ બધા બહેનો તો કેટલી ઉંમરના છે છતાં પણ આ ગાયો માટે આ બહેનોએ એક ભેખ લીધો છે, જોડે લીધી છે. ગૌ સેવા બહેનોને કરવી છે, પોતાને કરાવી છે. તો બધા ભાઈઓ બહેનો નમ્ર વિનંતી છે કે તમે પણ આવા ગૌધામમાં આવો અને આ ગૌશાળાની મુલાકાત કરો. એમાં એક પવિત્ર ધામ બનેલું છે અને અહીંયા એટલી આનંદ આવશે. તમે આવો ને ઘણી ઠેકાણે તમે ફરવા જતા હોય પણ આ સ્થળે છે તમને આમ આનંદ આવશે, સેવાય થાય. અને ડુંગરા વિસ્તારની અંદર ગૌશાળા છે તો એનો નજારો પણ અલગ જ હોય. ક્યાંય ખૂબ આનંદ આવતો હોય. અને બાળ બચ્ચા પરિવાર જોડે આવજો તો વધારે આનંદ આવશે. કેમ કે અત્યારના યુવાન નાના બાળકોને ખબર નથી ગૌ માતા શું કહેવાય એમ. પણ ખરેખર આપણા જો બાળકોની સાથે લઈને આવશું ને તો એને પણ ખબર પડશે કે ગૌ સેવા કોને કહેવાય, ગૌશાળા કોને કહેવાય. અને આ સેવા પ્રત્યે આપણો સનાતન ધર્મ છે. અને ગાય માતા તો કે આ વિશ્વનો પ્રાણ છે, જીવ છે. તો આપણી માની સેવા કરવી તમારી તો બોલો ગૌ માતાની જય, રામચંદ્ર ભગવાનની જય. ગજાનંદ ગણપતિ મહારાજની જય. સનાતન હાથ બગડે તો હોય ખોટી લખી ગયા સીતારામ રામ જય જય સીતારામ માતા શ્રી કૃષ્ણ.